ભગાભાઈ મને ડ્રોપ કરવા આવે છે અત્યારે બસ સ્ટેન્ડે જાય ને અમે બે આવા પાટા પૈડા એક વસ્તુ લેવાની હતી ને એમાં મોડું થઈ ગયું જરાક એટલે હવે આલે રાખી તો બધું. મિત્રો ફરી એક નવો વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે થેલો પેલો પેક કરી લીધો આપણે. ઓકે ને થેલો શું કરવો પેક કર્યો હોય એ તમને લોકોને ખબર નહીં હોય કેમ કે મેં કીધું જ નથી એટલે. તો જવાનું હોય આપણે 31 છે ને એટલે દીવાટો મારવા જવાનું હોય. મામાના છોકરાઓનો ફોન ઘડીક થઈને આવે કે આવો ને આવો એટલે દીવ જાય અત્યારે. તો તમે પણ મારી યાર વ્લોગમાં જોડાયા રાખો અને આ વ્લોગથી આજથી આ જે વ્લોગ દીવ સુધીના આપણા છે એ બધી ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવશે એટલે સબસ્ક્રાઈબ કરી નાખો. જય એનઆરઓ વ્લોગ્સ ને આરવ ઝાલા વ્લોગ્સ ને. ઓકે પેકિંગ કરી લઉં પછી નીકળીએ આપણે બસની. મોડું થઈ ગયું અને મોજા ગોતું અને પછી એકાદા શૂઝ લઈ અને ડાયરેક્ટ દીવ. ઓકે ચાલો. તો ફાઇનલી બેગ પેક કરી લીધું. હવે નીકળવાનું ટાણું આવી ગયું. તો મોડું થઈ ગયું હટાહટી. હવે હફરજન બફરજન કાઢીને નીકળીએ હટાહટી. ઓકે ચાલો. તો ફાઇનલી મિત્રો ભગાભાઈ હશે ભેગા એટલે ભગાભાઈ દીવ નથી આવવાના પણ ભગાભાઈ મને ડ્રોપ કરવા આવે છે અત્યારે બસ સ્ટેન્ડે જાય ને અમે બે. તો ભગો કે તારી ગાડી લઈ લે કે પછી ત્યાંથી હું તને ઘરે ગાડી મૂકી જાય અને તું અત્યારે મોડું થઈ ગયું બહુ. મને બસનો ટાઈમે ખબર નથી કેટલા વાગ્યાની બસ છે. કેટલા અને નથી ખબર હવે કેટલા વાગ્યાની બસ હશે એ તો જોઈએ. હાલો તો બસ સ્ટેન્ડે જાય ને પછી ત્યાંની કંઈક આગળ કંઈક કાર્યવાહી કરીએ. ઓકે ચાલો. તો અત્યારે હું ને ભગો બેઠા બસ સ્ટેન્ડ જો ને બસ ઉનાવારી ચૂકી ગયા આપણે. 10 મિનિટ જેવું થયું એ કંઈ કે હવે પકડી નહીં શકશું કે બસ. બાકી તો હવે ગાડી લઈને આવ્યા હતા ભગો અડધે બધી મૂકી જાય તો હવે ઓલા ના પડી કે નહીં પકડી વગર ખોટું હું ધક્કો ખાવા. વેરાવરવાળી આવશે આ પહેલા નંબર ઉપર. ભગા આવા પાટા પૈડા એક વસ્તુ લેવાની હતી ને એમાં મોડું થઈ ગયું જરાક એટલે હવે આલે રાખી તો બધી. શું કે ભગા એમાં વાર લાગી ગયો. બાકી થઈ જાય હટાહટી વહેલો વાર આવીએ. આપણા નસીબ એટલા કાચા. કાંઈ વાંધો નહીં. બી કન્ટિન્યુ બ્લોગ માર્યો ને અત્યારે વિડીયોને લાઇક કરી દો એટલે શું કહેવાય મજા આવે. ને એક આપણો પ્રેન્ક વાળો વિડીયો ઉપડી ગયો હે ભગા. જોયો ને તમે? હે બે નંગનો એટલે આવો એટલે દીવ જવાનું એટલે કોઈ કામમાં ભૂરી મળી ગઈ એટલે એની હારે બ્રેક થઈ જ જાય એટલે તમે સબસ્ક્રાઈબ કરી જ નાખજો ચેનલને. શું કે ભગા? હે ચાલો તો બસ આવે એની રાહ જોઈએ ને પછી અહીંથી નીકળીએ ડાયરેક્ટ. તો ફાઇનલી વેરાવળ તો પહોંચી ગયા આપણે. ના પાછળ વેરાવળનું બસ સ્ટેન્ડ. હવે વેરાવળથી કીધું હવે ઉનાવારી આવશે હમણાં 5-10 મિનિટમાં એટલે જરાક મોટું હાથ પગ ધોઈ નાખીએ અને પછી બેસી જાય પાછી ઉનાવારીમાં. ઓકે આવો આવો અમનભાઈ આવો આવો. કેમ હરખા થઈ ગયા તમારી? હે શું છે? અરે એક નંબર મજા. ઉભારીઓ બાપુ તમે તડકામાં કારા દેખાવ છો. સારું છે. હાલો હવે ગાડી બાડી લઈ લો. ગતા ગયું છે જ ને ભાઈ. આજે આખો દી મારો આમને આ મમનભાઈ તમારી વાહે ને વાહે. આ તમે બહુ ફોન કરીને કયો ને આવો ને આવો. આવી ગયા લે મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું. ફેસ લાઇટ બંધ થઈ ગઈ. હાલો તો હવે ઘરે જઈને મળીએ તમને. જરાક હું નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જાઉં પછી અમનભાઈ. હા પછી પાછા નીકળીએ રાઈટના એટલે પાછા તમને મળીએ. ઓકે કાંઈ ઘટે નહીં ને. હવે અમનભાઈ આવી ગયા એટલે હવે અમારા બ્લોગમાં બુંદ બેહવાનું ફૂલ ચાલુ થઈ જાય. આમ તો બુંદ બેહી જ ગઈ. ના ભાઈ ના ચેનલ ઉપડું છે અમારું તને ન ખબર હોય. હવે કાંઈ વાંધો નહીં. હાલો તો હવે ડાયરેક્ટ શું કહેવાય ઓડિયન્સને ખબર જ છે કેવી બુંદ બેહીશ ને કેવી ખાલેશ. એ તો ઓડિયન્સને ખબર જ છે જો કે. ચાલો હવે બસમાં પાછું કયું આપણે બેની ચર્ચામાં પડવું નથી કેનું હાલેસ કેનું નહીં.
ઠીક છે, હાલો તો હવે ઘરે જઈને પછી આરામથી તમને મળું. ઓકે, નાઈ તો એકદમ ફ્રેશ થઈને જમી કાઢવી જ મળું. હવે ઓયા નથી જરાય. ઓકે, ચાલો. તો મિત્રો જમી કાઢવીને અમે લોકો અત્યારે હું ને અમનભાઈ જાય છે પાન સાવવા. શું કે અમનભાઈ ને પાન સાવવા કે શું કેવાય, ઘરે નહીં જ આવવાનું હો કે દુકાન થી લીધું ને ઘેરે જ આવી નાખ્યું ને એમ નહીં. કેમ નું પાન બાપુજી મેં કાયદેસર ફોન કરીને મંગાવ્યું કે ભાઈ તમે આવો તો ભલે વાહી તો વાહી થઈ જાય, બાકી પાનમાં તો એવું છે ને કે ભાઈ પાન તમે ફ્રેશ ખાવ ને તો જ તમને પાનની મજા આવે. પણ આ યાર માંગરોળનું પાન છે ને થોડું શું કહેવાય ફિલિંગ વાળું છે. એવું ફિલિંગ વાળું છે. કારણ કે આપણે કાંઈક ગાય ને બસ હવે બસ સાંભળો નહીં બાપુ, તમને લેન્થ વધારવીશ કે પછી નહીં ચાલો આપણે ક્યાંક જાય ને તો અમુક વસ્તુની છે ને શાન હોય, મીઠાશ હોય, અમુક ગામની છાપ હોય. ત્યારે કહે જાય ને કે બા અહીંયા તો આ ગામમાં તો ચા ફેમસ છે, ત્યાં જવું. જો ભાઈ ત્યાં જાય તો ત્યાં જવું. પણ માંગરોળમાં યાર કાયદેસર એક લચ્છી આવે અને એક પાન આવે. ભાઈ હું ખાઈ લો ને એટલે મારે બીજું વિડીયો કોલ વાળા છે. વિડીયો તો અત્યારે જાય, અત્યારે શું કેવાય ક્યાં જાય, બગીચે જાય ને તળાવે જાય. આ જો આ તળાવ છે, આની પાછળ જે છે ને ગરીઓ હમણાં આવશે એ તળાવે પાણી છે ને અંડર વોટર નાખ્યું. અંડર વોટર છે એટલે આ જે દેખાય છે ને તમને એ તળાવ છે આખે આખું. ને અત્યારે અમે લોકો તળાવે આરામથી બેઠશું, ચીલ બિલ કરશું, દુઃખ દર્દ ની વાતો કરશું. જેવું તો છે પણ એટલી બધી નહીં કે સ્વેટર પહેરી રાખે. ચાલો તો થોડીક વાર પછી મળીએ, જરાક બેહી લઈએ અમે, પછી દુઃખ સુખ ની વાતો કરી લઈએ, પછી મળીએ તમને. બાકી હું કયો, બાકી કાલનો પ્રોગ્રામ કેવો છે? કાલનો પ્રોગ્રામ મજેદાર છે. ચાલો વાંધો નહીં, હાલો.